રાજુલાના કઠલાલ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં પરિણીતાના મોતના મામલામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં અકસ્માતનો ફરિયાદી પતિ જે ખુદ પત્નીનો હત્યારો નીકળ્યો છે. પતિ નરેશ ગણપત પરમારે ફરિયાદ નોંધાવી હતી કે પિકઅપ ડાલાએ બાઇકને પાછળથી ટક્કર મારતા તેની પત્ની કેનાલમાં ફંગોળાઈ ગઈ હતી અને ડૂબી જવાથી તેનું મોત થયું હતું. જો કે કઠલાલ પોલીસને મામલો શંકાસ્પદ જણાતા હાથ ધરેલી સઘન તપાસમાં ખુલ્યું હતું કે પતિને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી પત્ની સાથે વારંવાર ઝઘડા થતા હતા. આથી પત્નીનો કાંટો કાઢી નાખવા માટે તેને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. નરાધમ પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહને કોથળામાં ભરી બાઇક પર લઈ જઈ નર્મદા મુખ્ય કેનાલમાં ફેંકી દીધી હતી અને તેની અકસ્માતનું રૂપ આપવા કટ રચ્યું હતું. હાલ પોલીસે હત્યારા પતિને ઝડપી પાડી જેલ ભેગું કરવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર લસુંદ્રા પાસે જે કેનલ છે ત્યાં નરેશભાઈએ ફરિયાદ આપ્યા મુજબ પોતાની પત્નીને લઈને મોટરસાઇકલ પર જતા હતા ત્યારે પાછળથી કોઈક વાહન એમને ટક્કર મારેલ અને એની પત્ની ઉછળીને કેનલમાં પડી ગયેલ છે એવી એમને જાહેરાત આપેલી અને ફેટલ અકસ્માતનો ગુનો રજીસ્ટર થયેલ, જેની તપાસ કઠલાલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ખુકલ કરી રહ્યા હતા. સઘન તપાસ દરમિયાન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન અમને એવું ધ્યાનમાં આવ્યું પોલીસના કે આમાં કંઈક શંકાશીલ છે, જેથી નરેશભાઈ જે ફરિયાદી હતા એના પતિ હતા એની સઘન પૂછપરછ કરેલ, બીજા ઇલેક્ટ્રોનિક અને બાતમીથી અને બીજા પુરાવા મેળવેલ અને પુરાવા દરમિયાન અને નરેશભાઈની સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળી ગયેલ અને એ વાત ઉજાગર થયેલ કે નરેશભાઈએ એમની પત્ની લક્ષ્મીનું એમના ગામ નિજામિયાની સીમમાં બ્લેડ મારીને ગળું કાપીને હત્યા કરેલ હતી અને એમને એની પત્નીની લાશ કોથળામાં બાંધી અને કેનાલમાં ફેંકી દીધેલ, કોથળામાંથી બહાર કાઢીને કેનાલમાં ફેંકી દીધી. આવી વાત પોલીસના ધ્યાનમાં આવતા તરત પોલીસે એ તપાસ પીઆઈ શ્રી રાજદીપ ગોહિલ સાહેબે સંભાળી લીધેલ અને યોગ્ય પંચનામું કરી અને જગ્યા ઉપરથી સાયન્ટિફિક પુરાવા મેળવેલ છે. લાશનું જે પીએમ કરાવેલું જે લાશનો કોથળો ફેંકી દીધેલો એ પણ કબજે લીધેલ છે અને અન્ય પુરાવા સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. ઘરકંકાસ અથવા તો કોઈ પ્રેમ પ્રકરણને કારણે આ બનાવને અંજામ આપ્યાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે અને એ તપાસમાં સઘન તપાસ રાજદીપસિંહ ગોહિલ કરી રહ્યા છે. આરોપી હાલમાં પોલીસની કસ્ટડીમાં છે.